એક ભાઈ દવાખાને ગયા. કેવો એ ભાઈ તો ગમે તેને મારી લે, ગમે તેવો જવાબ આપી દે અને ગમે તેનું પૈસા પણ ગમે એની પાસેથી પડવી લે, આવો ભાઈ. હવે એને દવાખાને ગયા એટલે ડૉક્ટરે રિપોર્ટ કરી અને ડૉક્ટરે પાકું નિદાન કર્યું અને એને સચોટ જવાબ આપી દીધો કે ભાઈ તું 3 થી 4 મહિના જીવી શકીશ. ને ભાઈને ગભરામણ થઈ ગઈ. હવે એ કે ડૉક્ટર સાહેબ પાસે મળ્યા હાજીજી કરો કે ડૉક્ટર સાહેબ મને બસાવી લો, મને કંઈક કરો એમ. એટલે ડૉક્ટર સાહેબ કે ભાઈ હવે તમે જીવીને શું કરશો? કદાચ માનો કે ભગવાન કરે અને તમને સારું થયું તો તમે શું કરશો એનું લિસ્ટ બનાવો કે તમારા જીવનમાં તમે શું કરશો. એટલે એ ભાઈ સરસ લિસ્ટ બનાવ્યું કે ભાઈ મેં આની પાસેથી એને કહી દીધા છે, મેં આનું આવું કીધું છે, મારે એની ઘેરે જ આવવું છે, એ લોકો પાસે મારે માફી માગવી છે, મેં આ ભાઈનું જે ખોટું કર્યું છે એ મારે એને પાછું આપી દેવું છે. આવું એ ભાઈ મેળો કેવા, પણ લિસ્ટની અંદર અવળું લિસ્ટ બનાવ્યું. પણ કાંઈ એને કોઈનું અહિત થાય, કોઈને મારે જે આ ગેરશબ્દ કહેવા છે, આને હજી મારા વેણ કહેવા છે, આને હજી મારે આ કેવું છે, એ એક શબ્દ નહોતો લખ્યો. શું કામ ખબર? એ ભાઈને ખબર પડી ગઈ કે મારે 4 મહિના પછી મારું મૃત્યુ છે. તો આજનો આપણા માણસ હું ફાંકો લઈને આટા મારે છે, એક જ એમ મરવું જ નથી એને એમ કે હું 500 વર્ષ જીવવાનો છું, જે થાય એ કરી લ્યો. પણ જો એક ફેરું માણસ મૃત્યુ સંભાળે ને તો કોઈનું અહિત નહીં કરે. હા મિત્રો, આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને બીજા મિત્રો સુધી પહોંચાડજો.